આજે આપણે બનાવીશું મેંગો શ્રીખંડ। તો મેંગો શ્રીખંડ માટે આપણે પરફેક્ટ મસ્કો જોઈએ, તો એના માટે પરફેક્ટ દહીં પણ જોઈએ। તો પરફેક્ટ દહીં જમાવવાની રીત જોઈતી હોય તો સ્ક્રીન ઉપર આપેલી લિંક પર જઈને તમે જોઈ શકો છો। તો દહીંને મેં પહેલેથી જ જમાઈને રેડી કરેલું છે। તો એ ચાલો આપણે હવે મસ્કો બનાવી લઈએ। તો એક મોટું વાસણ લઈ લેવાનું છે, મિક્સિંગ બાઉલ, અને એના ઉપર કાણાવાળી જાળીવાળું વાસણ મૂકવાનું છે, અને એની ઉપર આપણે સુતરાવનું કોટનનું કાપડ હોય એ ટાઈપનું લઈ લેવાનું છે, જેથી કરીને એક્સ્ટ્રા પાણી હોય એ બધું શોષાઈ જાય। તો તમારે જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા દહીં લેવાનું છે, જે પ્રમાણે શ્રીખંડ બનાવો હોય એ પ્રમાણે દહીં લઈ લેવાનું। અને આવી રીતે દહીં લીધા પછી ચારેય છેડા ભેગા કરી લેવાના છે। અને આજે આપણે જે શ્રીખંડ બનાવી રહ્યા છે એ ઇન્સ્ટન્ટ શ્રીખંડની રેસીપી છે। અહીંયા 4 જ કલાકમાં શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે આપણો। તો આવી રીતે આપણે ફોલ્ડ કરીને એને પેક કરી લેવાનું છે, ને ઉપર વજનવાળી વસ્તુ હોય એવી મૂકી દેવાની છે, અને 4 કલાક માટે મૂકી દઈશું। તો 4 કલાક થઈ ગયા છે, તો આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરીશું। અહીંયા આપણે મેંગો શ્રીખંડ બનાવીએ છીએ, તો આપણે મેંગોની પ્યુરી બનાવીને રેડી કરવી પડશે। અહીંયા તો આપણે પ્યુરી બનાવીને રેડી કરી લઈશું। આપણે મેંગો શ્રીખંડ ઘરે બનાવીએ ને તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે, કેમ કે ઘરે બનાવેલાનો ટેસ્ટ આખો અલગ જ આવે છે। એકવાર અવશ્ય બનાવીને ખાજો, મજા જ પડી જશે। અને ઉનાળાની કડકડતી ગરમીમાં તો મોજ પડી જશે ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની। તો જો આપણે હવે મસ્કાને પ્યુરી બનાવીને રેડી કરી લીધી છે। હવે આપણે મસ્કો ચેક કરી લઈશું। તો આપણે મસ્કાને ખોલીને આપણે ચેક કરીશું। સરસ મજાનો થઈ ગયો છે, જુઓ અહીંયા સરસ મજાનો મસ્કો આપણો બની ગયો છે, બિલકુલ પાણીની માત્રા નથી રહી। તો એને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। 1 કપ મસ્કો હતો તો 1 કપ મિશ્રી એડ કરીશું, 1 કપ આપણે કેરીનો પલ્પ એડ કરીશું। અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં વધારે હેલ્ધી માટે મિશ્રીનો ઉપયોગ કર્યો છે। મેં અહીંયા અડધો કપ મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે, અને બધી જ વસ્તુને મિક્સ કરીને મેં અહીંયા મશીનનો ઉપયોગ કર્યો છે। અહીંયા તમે હાથથી પણ ફેંટીને તૈયાર કરી શકો છો, પણ મેં આજે મશીનનો ઉપયોગ કર્યો છે। આપણે અહીંયા જોઈશું વિડીયોમાં કે આજે પહેલી જ વાર મેં મશીનનો ઉપયોગ કરીને શ્રીખંડ બનાવ્યો છે, તો શ્રીખંડનું સ્ટ્રક્ચર કેવું આવે છે અને શ્રીખંડ કેવો બનીને તૈયાર થાય છે એ જોઈશું આપણે વિડીયોમાં। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ફેંટાઈ રહ્યું છે આપણું શ્રીખંડ। તો ઝડપથી બની જાય છે આમાં શ્રીખંડ, અને વાર પણ નથી લાગતી, અને એકદમ ઈઝી પ્રોસેસ છે મેંગો શ્રીખંડ બનાવવાની, ફટાફટ બની જાય છે। તો જો આ ટાઈપનું સ્ટ્રક્ચર આવ્યું છે, એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો શ્રીખંડ, ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તો છોડો હવે કલાકો સુધી દહીંને મૂકી રાખવાની ઝંઝટ, 4 જ કલાકમાં શ્રીખંડ બનીને તૈયાર થઈ જાય છે। આ રીતથી ચોક્કસથી બનાવજો એકવાર, અને ટેસ્ટમાં તો બેસ્ટ, ખાવાની મોજ પડી જશે। તો આપણે એને કાચના બાઉલમાં લઈ લીધો છે, અને આપણે એને ફ્રીજ કરવાનો છે। 2 થી 3 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકીશું। તો મિક્સ ડ્રાયફ્રૂટ આપણે અહીંયા એડ કરીશું ગાર્નિશિંગમાં। તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અહીંયા। તો આપણે હવે એને પેક કરી લઈશું અને ફ્રીજમાં 2 થી 3 કલાક માટે મૂકી દઈશું। 2 થી 3 કલાક થઈ ગયા છે, તે ખોલીને ચેક કરીશું આપણે। જુઓ સરસ મજાનો કલર આવ્યો છે। અહીંયા કોઈ આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, કોઈ પણ એક્સ્ટ્રા આપણે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો। તો કેટલો નેચરલ બન્યો છે, ઘરે જમાવેલું દહીં છે, કેરીનો રસ પણ આપણે કેરીનો ઘરે જ કાઢ્યો છે, અને ઇલાયચી પાવડર એડ કર્યો છે, અને મિશ્રી, એકદમ ટેસ્ટી અને હેલ્ધી શ્રીખંડ મેંગો ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તો હું તમને વિડીયોમાં બતાવીશ। જુઓ સરસ મજાનો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ઠંડો ઠંડો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તો જુઓ આ ટાઈપનું સ્ટ્રક્ચર છે, ખૂબ જ મસ્ત બનીને તૈયાર થઈ ગયો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।